આજે આપણે દૂધી અને સોજીનો ઉપયોગ કરીને સરસ મજાનો ટેસ્ટી નાસ્તો બનાવીશું, જે ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે. સૌથી પહેલા એક કડાઈ લેવાની અને એમાં 1 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડું જીરું ઉમેરવાનું. હવે ગેસ ધીમો કરીને 1 ચમચી વાટેલા લીલા મરચાં ઉમેરવાના. મરચાં સંભળાય એટલે 2 વાટકી પાણી એડ કરવાનું. પછી પાણીમાં જ આપણે થોડા ચીલી ફ્લેક્સ, 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર ઉમેરી દેવાની. પછી 250 ગ્રામ દૂધીને છોલીને છીણીને આમાં ઉમેરવાની અને દૂધીને ઝીણા કાણા વડે છીણીથી છીણવાની છે. ગરમ પાણીમાં સરસ રીતે મિક્સ કરી દેવાની. હવે દૂધીને ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરવાની છે. 1 મિનિટ પછી આને એકવાર હલાવી લેવાનું છે. હવે જે વાટકીથી માપીને આપણે પાણી લીધું હતું એ જ વાટકીથી માપીને આપણે 1 વાટકી સોજી આમાં ઉમેરી દેવાનો છે. માં ગેસ ઉપર આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. સોજીને કૂક થતાં વધારે સમય નથી લાગતો, એટલે 1 થી 2 જ મિનિટમાં આ મિશ્રણ ધીરે ધીરે ઘટ થવા લાગશે. આમાં ગઠ્ઠા ના પડે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. ફરીથી આને ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરવાનું. 1 મિનિટ પછી તમે જોશો તો મિશ્રણ આ રીતે થીક થઈ ગયું હશે. આનાથી વધારે હવે આને કૂક નથી કરવાનું. તો ગેસ બંધ કરીને આને સરસ રીતે હલાવી લેવાનું. હવે આને એક મોટા વાસણમાં કે થાળીમાં લઈને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે સહેજ તેલવાળો હાથ કરીને આમાંથી નાની નાની ટિક્કી બનાવી દેવાની. બધી ટિક્કી બની જાય પછી એને ગરમ તેલમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સરસ ક્રિસ્પી ફ્રાય કરી લેવાની છે. આ રીતે ટિક્કી તળાઈ જાય એટલે એને એક વાસણમાં લઈ લેવાની. અત્યારે જે માપ લીધું એનાથી તમે 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકો એટલી ટિક્કી બનીને તૈયાર થાય છે. તમે આને ટોમેટો કેચઅપ કે ચટણીની સાથે સર્વ કરી શકો છો.